તો આગળ વાત કરીએ તો જંબુસરમાં ખેતરોમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા છે। ઢાઢર નદીના પાણી ઊભા પાકમાં ફરી વળ્યા। ઢાઢર નદીની જળ સપાટી 100.5 ફૂટે પહોંચી છે। ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે। નદીની સપાટીમાં વધારો થતા ચિંતા વધારી છે। પાક નુકસાનીની સહાય મળે તેવી કોંગ્રેસની માંગ છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે આખું ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ઢાઢર નદી બેટ કાંઠે વહેતા ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેઓ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે। જંબુસર આમોદ વચ્ચે વહેતી આ ઢાઢર નદીના દ્રશ્યો, જેની સપાટી અત્યારે 100.5 ફૂટ પર પહોંચી છે, જેની ભયજનક સપાટીની વાત કરવામાં આવે તો 101 પોઈન્ટ છે। આજવા સરોવરમાંથી ઢાઢર નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે બાબતે જંબુસર તાલુકો અને આમોદ તાલુકાના ખેડૂતોના ખેતરોમાં જે પાણી ફરી વળ્યું છે તે બાબતે ખેડૂતોને સરકાર વહેલી તકે સહાય કરે એવી કોંગ્રેસ પક્ષની માંગ છે। બીજું વહેલામાં વહેલી તકે સર્વે કરાવીને એવું નહીં કે રોટલો આપી અને છોડી દેવાનો। જે ખેડૂતોને નુકસાન થયું છે તેની તાત્કાલિક સરકાર સહાય કરે એવી કોંગ્રેસ પક્ષની માંગ છે। હાલ જંબુસર અને આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદી જે બે કાંઠે વહી રહી છે તેની ભયજનક સપાટી છે 101, પરંતુ હાલ ઢાઢર નદી 100થી વધુની સપાટીએ વહી રહી છે, જેને લઈને અહીંયા જે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારના હાલ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ અહીંયા જે ખેતરો છે એ કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર હાલ ઢાઢર નદીનું પાણી ભરાઈ ગયું છે, જેને લઈને અહીંયાના ખેડૂતોને મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, તેમજ પાકને નુકસાન અને પાક બળી જવાની ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે અહીંયાના કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જેને અને કોંગ્રેસ પક્ષે અહીંયાના ખેડૂતોને, આ વિસ્તારના ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર।